રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ વખત ઓનલાઈન કેમ્પનું આયોજન કરી સ્ટાફ નર્સમાંથી હેડ નર્સ તરીકે પ્રમોશન અને સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ ઐતિહાસિક પ્રક્રિયા હેઠળ રાજ્યભરમાં 684 સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે બઢતી આપવામાં આવી છે અને સાથે જ 21 હેડ નર્સની બદલી પણ કરવામાં આવી છે। રાજ્યના આરોગ્ય વિભાગે ઐતિહાસિક પગલું ભર્યું છે। પ્રથમ વખત ઓનલાઈન કેમ્પ દ્વારા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સ તરીકે પ્રમોશન અને સ્થળ પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ પ્રક્રિયામાં રાજ્યભરમાં 684 સ્ટાફ નર્સને હેડ નર્સ તરીકે પ્રમોશન મળ્યું છે, જ્યારે 21 હેડ નર્સની બદલી પણ કરાઈ છે। ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં હેડ નર્સ માટેની સંપૂર્ણ ઓનલાઈન પસંદગી અને સ્થળ ફાળવણી પ્રક્રિયા અમલમાં મુકાઈ હતી। સુરત નવી સિવિલ હોસ્પિટલે કુલ 67 હેડ નર્સ ફાળવાયા છે, જેમાંથી 43ને સ્થાનિક પ્રમોશન મળ્યું છે। બાકીના વલસાડ, નવસારી, બિલીમોરા અને ચીખલીથી ફાળવાયા છે। આજે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન વડગામાના નેતૃત્વ હેઠળ તમામ નવનિયુક્ત હેડ નર્સનું પુષ્પગુચ્છથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। આ પ્રમોશનથી હોસ્પિટલમાં નર્સિંગ સેવાઓ વધુ સુદૃઢ બનશે અને દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવા મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। નમસ્તે। આજે સુરત સિવિલ ખાતે 61 જેટલી આપણા હેડ નર્સનું પ્રમોશન આવ્યું છે અને સમગ્ર ગુજરાતમાં 684 જેટલી નર્સિસનું પ્રમોશન બઢતી થઈ છે। અને મોટી વાત એ છે કે ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની આગેવાનીમાં આ બધી બઢતીઓ બહુ જ સરસ રીતે, બહુ કેમ્પ લેવલ ઉપર ટ્રાન્સપરન્ટ રહીને એ રીતે બઢતીઓ થઈ છે, જે ઘણા સમયથી પેન્ડિંગ હતી। અને એટલી બધી ખુશી છે સિસ્ટર્સમાં અને નર્સિસ એસોસિએશનમાં, ઘણી ખુશી છે કે આ બધી બઢતી જે બાકી હતી આજે એમને મળી છે। સુરત સિવિલ ખાતે બી 61 જેટલા હેડ નર્સિસના પ્રમોશન થયા છે અને અમને ખુશી છે કે એ લોકો સારું વોર્ડ મેનેજ કરી શકશે, વોર્ડ મેનેજમેન્ટમાં હેલ્પફુલ થઈ શકશે। તો આ એક બહુ જ મોટું કામ છે જેને હું બિરદાવું છું અને ખરેખર ગુજરાત સરકારના અમે આભારી છે, માનનીય મંત્રીશ્રીના બી આભારી છે કે આટલી બધી બઢતી નર્સિંગમાં આટલી બધી એક સાથે આવી એવું દેશમાં પહેલું ઉદાહરણ છે। ઇકબાલ ઘડીવાલા, જનરલ સેક્રેટરી ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત શાખા। સમગ્ર રાજ્યમાં નર્સિંગ આલમમાં એક ખુશીનો માહોલ છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબના વડપણ હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગે એક સાથે 700 જેટલા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સમાં બઢતી ઓનલાઈન કેમ્પ સ્થળ પર જ આ પ્રક્રિયા કરવાને કારણે બધાને પસંદગીનું સ્થળ પ્રાપ્ત થયું છે। સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 67 જેટલા સ્ટાફ નર્સમાંથી હેડ નર્સને બઢતી મળી, જેમાં 43 સિટિંગ પ્રમોશન છે। આ દેશની પ્રથમ ઘટના છે કે એક સાથે 700 લોકોને બઢતી મળે। આ સિવાય થોડા દિવસો પહેલાં 134 આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અને 44 PHN ને પણ બદલી કેમ્પ દ્વારા પારદર્શક, એક પણ રૂપિયાનો ખર્ચા વગર રાજ્ય સરકારે આ ખૂબ ઐતિહાસિક કાર્ય કર્યું છે। નર્સિંગ આલમમાં ખૂબ ખુશીની વાત છે। આજ રોજ તબીબી અધિક્ષક ડૉક્ટર પારુલબેન વડગામાના નેજા હેઠળ આજે 67 નર્સિંગ બહેનોને સન્માનિત કરાવવામાં આવ્યા છે। આ તબક્કે ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત શાખા વતી એના જનરલ સેક્રેટરી તરીકે હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું અને વિશેષ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ના ભૂતો ના ભવિષ્ય, આવી ઘટના દેશમાં ક્યારેય બની નથી। નર્સિંગ આલમ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ એવા હેડ નર્સ છે કે જે વોર્ડનું મેનેજમેન્ટ કરશે, તેથી સુચેરે એનું મેનેજમેન્ટ પણ થઈ શકાય। આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયક અને પારુલબેન વડગામાની ઉપસ્થિતિમાં એ લોકોને પુષ્પગુચ્છથી આવકારવામાં આવ્યા।